નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાતલપુર ખાતે લોકોની મદદ કરવા પહોંચેલા એમએલએ પોતે જ કાદવમાં ફસાઈ ગયા। કીચડમાં ગરકાવ થયેલા એમએલએને સ્થાનિકોએ મહા મહેનતે બહાર કાઢ્યા। મદદ કરવા માટે જવું એમએલએને ભારે પડ્યું। ભારે લોકસેવા માટે નીકળેલા ધારાસભ્ય પોતે જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ત્યારે સ્થાનિકો દેવદૂત બન્યા અને ભારે જહેમત બાદ લોકોએ એમએલએને કાદવમાંથી સુરક્ષિત બહાર ખેંચ્યા। ओ भाया बेन बेन विष्णु बूम हटावजे। ખૂબ જ આ બધા જાણો છો કે અતિ ભારે વરસાદના કારણે સાંતલપુર તાલુકાના એવા કઈક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે। એવી જ રીતે અહીંયા બાબરાનું પરમ નારણપુરા નગર એમાં 40-50 કુટુંબો રહે છે એમના પરિવાર સાથે, ઢોર ઢાંખર સાથે। એટલે પણ એમને એ ઘર મૂકવા તૈયાર નથી। પણ મને ખ્યાલ આવી એટલે મારા કાર્યકર્તાઓ સાથે, એ પોલીસ મિત્રો સાથે, તલાટી અને તંત્ર સાથે અહીંયા આવીને એમને વિનંતી કરી કે ભાઈ અહીંયા હજુ 48 કલાકની ભારે વરસાદની આગાહી છે, એટલે આપણે અહીંયા બાબરા શાળામાં જઈને રહીએ, તમારી વ્યવસ્થા રહેવાની, જમવાની અને પશુઓ માટેની પણ વ્યવસ્થા કરશું એવી વાત કરી છે અને તૈયાર થયા છે। એટલે અમે એને અહીંયા રેસ્ક્યુ કરવા, એમને સ્થળાંતર કરવા અહીંયા આવ્યા છીએ। તંત્રની કામગીરી કેવી? તંત્રની આમ જુઓ છો કે ખૂબ જ સરસ। અહીંયા જે ચેક ડેમો છે એ વર્ષો જૂના ચેક ડેમો છે, એ તૂટ્યા નથી અને તંત્ર ખડા પગે છે। કલેક્ટર સાહેબ પણ અહીંયા વારાઈ આવી ગયા છે અને સાંતલપુરની પણ મુલાકાતે ડીડીઓ, કલેક્ટરને, મામલતદાર આ બધા એ તંત્ર સાથે, એ બધા અહીંયા પોલીસ તંત્ર સાથે પણ અહીંયા બધા અમે ગામડે ગામડે ફરીને લોકોની મદદરૂપ થઈ જાય છે। એનડીઆરએફની ટીમ આવી અને એનડીઆરએફની ટીમ પણ એ વારે મુકામે આવી ગઈ છે અને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અમે એમને બોલાવી લઈશું। અત્યારે હાલ તો એ નડિયાદને ત્યાં થોડીક જરૂરિયાત છે, એટલે એ એનડીએમની ટીમ ત્યાં નડિયાદ જવા રવાના થઈ છે।